એસીએફ શૈલેષ ખામલાને તેની પત્ની અને સંતાનોની હત્યા પ્રકરણમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। 3 દિવસ માટે વિચારવા માટે સમય આપવા હોવાથી નાર્કો ટેસ્ટ અંગે સમય મર્યાદા પૂર્ણ થતાં જજ સમક્ષ હાજર થયેલા શૈલેષે ટેસ્ટ માટે ફરી ના પાડી દીધી। રજૂઆત દરમિયાન શૈલેષ કોર્ટમાં જ રડી પડ્યો તેવી પણ વિગતો સામે આવી છે અને પોલીસ પર ગંભીર આક્ષેપો પણ શૈલેષ દ્વારા કરવામાં આવ્યા છે, જે અંગે હવે સિટી ડીવાયએસપીએ પાયા વગરના આક્ષેપો હોવાનું જણાવ્યું છે। કોર્ટમાં નાર્કો ટેસ્ટ અંગે શૈલેષ ખામલાએ ના પાડી દીધી હતી। પત્ની અને સંતાનોની હત્યા કરનાર એસીએફ શૈલેષ ખામલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જેમાં શૈલેષ ખામલાના નાર્કો ટેસ્ટની માંગને લઈને કોર્ટ પાસે વિચારવા માંગેલો સમય છે પૂર્ણ થઈ ગયો હતો। ત્યારે કોર્ટમાં જજ સમક્ષ શૈલેષ ખામલાએ નાર્કો ટેસ્ટ માટે ના પાડી અને રડવા લાગ્યો અને પોલીસ ઉપર પણ શૈલેષ ખામલાએ ગંભીર આક્ષેપો કર્યા। પોલીસ તેને સતત ટોર્ચરિંગ કરી રહી હોય તેવું તેને નિવેદન આપ્યું અને કહ્યું છે કે મને એવું લાગે છે કે મને મારી નાખશે તેવી ભીતિ છે તેવી વાત પણ જજ સમક્ષ શૈલેષે કરી છે। શૈલેષ ખામલાએ જજ સમક્ષ પોતે પણ મરી જવાની વાત કરી છે। ત્યારબાદ નાર્કો ટેસ્ટની ના પાડવામાં આવતા શૈલેષ ખામલાને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં પોલીસ વિરુદ્ધ કરેલા આક્ષેપો અંગે શૈલેષ ખામલાએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું। મહત્વનું છે, બીજી બાજુ શૈલેષ ખામલાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરેલા હતા, જે અંગે સિટી ડીવાયએસપી આર સિંઘાલે જણાવ્યું હતું કે શૈલેષ ખામલા જે છે હાલમાં નામદાર કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં અને જેલમાં છે, તેના રિમાન્ડ પૂરા થઈ ગયા છે અને એના દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તથ્ય બેઝ વગરના છે। પોલીસને રિમાન્ડ માંગવાનો પૂરો હક છે। વિસ્તૃત પુરાવા લેવા માટે પોલીસ રિમાન્ડ પોલીસ માંગતી હોય છે અને જરૂર લાગે તો અમે રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં કરીશું। આ સાથે જ ડીવાયએસપીએ કહ્યું છે કે પોલીસ પાસે પ્રી પ્લાનિંગ મર્ડરના પણ પુરાવા છે। ત્યારે આ કેસમાં હવે શું નવો વળાંક આવે છે, શૈલેષ ખામલા દ્વારા નાર્કો ટેસ્ટની હા પાડવામાં આવે છે કે કેમ, અને આ ટેસ્ટ જ્યારે થાય છે ત્યારે શું ખુલાસો થાય છે તે જોવું મહત્વનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।